નમસ્કાર. આઝાદ સાંસ્કૃતિક કેન્દ્ર પ્રસ્તુત કરે છે રામાયણ પ્રશ્નોત્તરી 6. અહીં અમે આપને 20 પ્રશ્નો પૂછીશું અને ત્યારબાદ તેના જવાબો આપીશું. આ પ્રશ્નો પૂછાય ત્યારે આપનો મનગમતો જવાબ નોંધી રાખો અને ત્યાર પછી અમે જ્યારે જવાબ આપીએ ત્યારે તેની સાથે તમે મેળવી શકશો. તો આવો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન: એ પર્વતનું નામ શું છે જે સિંધુ નદ અને સમુદ્ર પર સ્થાયી હતું અને જેના 100 શિખર હતા? અ. નીલગિરી, બ. હેમગિરી, ક. મેરુ, ડ. મહેન્દ્ર. બીજો પ્રશ્ન: લક્ષ્મણ, હનુમાન, ભરત અને શત્રુઘ્નને કયા બે ભાઈઓએ યુદ્ધમાં પરાજિત કરી દીધા હતા? અ. રાવણ કુંભકર્ણ, બ. બાલી સુગ્રીવ, ક. લવ કુશ, ડ. ખર દૂષણ. ત્રીજો પ્રશ્ન: કુંભકર્ણના શયન માટે રાવણે જે ઘર બનાવ્યું હતું તે કેટલું લાંબુ પહોળું હતું? અ. 2 યોજન લાંબુ 1 યોજન પહોળું, બ. 3 યોજન લાંબુ 2 યોજન પહોળું, ક. 4 યોજન લાંબુ 4 યોજન પહોળું અને ડ. 2 યોજન લાંબુ 2 યોજન પહોળું. ચોથો પ્રશ્ન: એ કયો રાક્ષસ હતો જે એક વારમાં 6 માસ સુધી ઊંઘતો રહેતો હતો? અ. રાવણ, બ. કુંભકર્ણ, ક. મેઘનાદ, ડ. અતિકાય. પાંચમો પ્રશ્ન: રાવણે કોને પ્રસન્ન કરવા માટે પોતાના 10 માથા ભેટમાં ચડાવ્યા હતા? અ. શનિ, બ. બ્રહ્મા, ક. અગ્નિ, ડ. ઇન્દ્ર. છઠ્ઠો પ્રશ્ન: એ કોણ હતો જે માતા વિના માત્ર પિતાથી જ જન્મ્યો હતો? અ. વિભીષણ, બ. દશરથ, ક. અશ્વપતિ, ડ. મિથિ. સાતમો પ્રશ્ન: આમાંથી કોણે એક પગ પર ઊભા રહીને વર્ષો સુધી તપસ્યા કરી હતી? અ. શંબુક, બ. દશરથ, ક. વિભીષણ, ડ. સુગ્રીવ. આઠમો પ્રશ્ન: સીતાહરણ પહેલાં સોનાનું મૃગ બનીને કોણ આવ્યું હતું? અ. સુબાહુ, બ. મારીચ, ક. કાલનેમી, ડ. રાવણ. નવમો પ્રશ્ન: પથ્થરની શિલા બનેલા અહલ્યાનો ઉદ્ધાર કોણે કર્યો હતો? અ. શ્રીરામ, બ. લક્ષ્મણ, ક. દશરથ, ડ. હનુમાન. દસમો પ્રશ્ન: એ કયા મહર્ષિ હતા જેમણે પિતાની આજ્ઞાથી પોતાની માતાનું માથું કાપી લીધું હતું? અ. વાલ્મીકી, બ. ધૌમ્ય, ક. અગસ્ત્ય, ડ. પરશુરામ. 11મો પ્રશ્ન: એ કયા મહર્ષિ હતા જે સંપૂર્ણ સમુદ્ર જળને ચુલ્લુમાં ભરીને પી ગયા હતા? અ. અત્રિ, બ. અગસ્ત્ય, ક. દુર્વાસા, ડ. વાલ્મીકી. 12મો પ્રશ્ન: શૂર્પણખા રાક્ષસીના નાક કાન કોણે કાપ્યા હતા? અ. સીતા, બ. શ્રીરામ, ક. લક્ષ્મણ, ડ. હનુમાન. 13મો પ્રશ્ન: એ કયા મહર્ષિ હતા જેઓ ક્ષત્રિય હોવા છતાં પોતાની તપસ્યાના બળ પર બ્રહ્મર્ષિઓમાં ગણાતા હતા? અ. વશિષ્ઠ, બ. પરશુરામ, ક. વિશ્વામિત્ર, ડ. વાલ્મીકી. 14મો પ્રશ્ન: એ કોણ રાજા હતા જેમને મહર્ષિ વિશ્વામિત્ર સશરીર સ્વર્ગલોક મોકલી રહ્યા હતા? અ. ગાધી, બ. ત્રિશંકુ, ક. શાસ્ત્રાર્જુન, ડ. જનક. 15મો પ્રશ્ન: આમાંથી કોણ હતું જેમને સૂર્યને ફળ સમજીને ખાવા માટે તેની પાસે ચાલ્યા ગયા હતા? અ. જાંબવાન,
બ સુરસા, ક હનુમાન, ડ કાલનેમી. 16મો પ્રશ્ન. એ કયા મહર્ષિ હતા જેમણે પોતાના પત્નીને શીલા બની જવાનો શ્રાપ આપી દીધો હતો? અ અત્રિ, બ વશિષ્ઠ, ક વાલ્મીકી, ડ ગૌતમ. 17મો પ્રશ્ન. એ કયું રીંછ હતું જેની રચના બ્રહ્માએ પોતાના બગાસાથી કરી હતી? અ શોણીવાન, બ જાંબવાન, ક વૃક્ષરાજ, ડ વૃક્ષકેતુ. 18મો પ્રશ્ન. શ્રીરામના રાજ્યાભિષેક સમયે આમાંથી કોણ 500 નદીઓના જળ લાવ્યા હતા? અ નીલ, બ સુગ્રીવ, ક જાંબવાન, ડ નળ. 19મો પ્રશ્ન. એ કઈ રાક્ષસી હતી જેણે સીતાને રાવણનો સ્વીકાર ન કરવા પર ખાઈ જવાની ધમકી આપી હતી? અ પ્રધસા, બ તાડકા, ક પ્રમોદિની, ડ ત્રિજટા. 20મો પ્રશ્ન. એ કયા ઋષિ હતા જેમણે ક્રોધમાં આવીને ગંગાના સમસ્ત જળને પી લીધું હતું? અ જહનુ, બ દુર્વાસા, ક યાજ્ઞવલ્કય અને ડ ધૌમ્ય. તો મિત્રો, આ હતા રામાયણ પ્રશ્નોત્તરી 6 જે 9 ઓગસ્ટ 2026ની સવારે યોજાઈ તેના પ્રશ્નો. આપે આપના જવાબો કશેક નોંધી લીધા હશે, તો હવે અમે આપને જવાબ જણાવીએ છીએ. આપના જવાબ ચકાસી લો. એ પર્વતનું શું નામ છે જે સિંધુ નદ અને સમુદ્ર પર સ્થાયી હતું અને જેના 100 શિખર હતા? જવાબ છે બ હેમગીરી. બીજો પ્રશ્ન હતો, લક્ષ્મણ, હનુમાન, ભરત અને શત્રુઘ્નને કયા 2 ભાઈઓએ યુદ્ધમાં પરાજિત કરી દીધા હતા? જવાબ છે ક લવકુશ. ત્રીજો પ્રશ્ન હતો, કુંભકર્ણના શયન માટે રાવણે જે ઘર બનાવ્યું હતું તે કેટલું લાંબુ પહોળું હતું? જવાબ છે અ 2 યોજન લાંબુ અને 1 યોજન પહોળું. ચોથો પ્રશ્ન. એ કયો રાક્ષસ હતો જે એક વારમાં 6 માસ સુધી ઊંઘતો રહેતો હતો? જવાબ છે બ કુંભકર્ણ. પાંચમો પ્રશ્ન. રાવણે કોને પ્રસન્ન કરવા માટે પોતાના 10 માથા ભેટમાં ચડાવ્યા હતા? જવાબ છે બ બ્રહ્મા. છઠ્ઠો પ્રશ્ન. એ કોણ હતો જે માતા વિના માત્ર પિતાથી જ જન્મ્યો હતો? જવાબ ડ મિથી. સાતમો પ્રશ્ન હતો, આમાંથી કોણે એક પગ પર ઊભા રહીને વર્ષો સુધી તપસ્યા કરી હતી? જવાબ ક વિભીષણ. આઠમો પ્રશ્ન. સીતાહરણ પહેલાં સોનાનું મૃગ બનીને કોણ આવ્યું હતું? જવાબ બ મારીચ. નવમો પ્રશ્ન. પથ્થરની શિલા બનેલા અહલ્યાનો ઉદ્ધાર કોણે કર્યો હતો? જવાબ અ શ્રીરામ. 10મો પ્રશ્ન. એ કયા મહર્ષિ હતા જેમણે પિતાની આજ્ઞાથી પોતાની માતાનું માથું કાપી લીધું હતું? જવાબ ડ પરશુરામ. 11મો પ્રશ્ન. એ કયા મહર્ષિ હતા જે સંપૂર્ણ સમુદ્ર જળને ચુલ્લુમાં ભરીને પી ગયા હતા? જવાબ બ અગત્ય. 12મો પ્રશ્ન. શૂર્પણખા રાક્ષસીના નાક કાન કોણે કાપ્યા હતા? જવાબ ક લક્ષ્મણ. 13મો પ્રશ્ન. એ કયા મહર્ષિ હતા જેઓ ક્ષત્રિય હોવા છતાં પોતાના તપસ્યાના બળ પર બ્રહ્મર્ષિઓમાં ગણાતા હતા? જવાબ ક વિશ્વામિત્ર. 14મો પ્રશ્ન હતો, એ કોણ હતા રાજા જેમને મહર્ષિ વિશ્વામિત્ર સશરીર સ્વર્ગલોક મોકલી રહ્યા હતા? જવાબ બ ત્રિશંકુ. 15મો પ્રશ્ન હતો, આમાંથી કોણ હતું જેમને સૂર્યને ફળ સમજીને ખાવા માટે તેમની પાસે ચાલ્યા ગયા હતા? ક હનુમાન. 16મો પ્રશ્ન. એ કયા મહર્ષિ હતા જેમણે પોતાની પત્નીને શીલા બની જવાનો શ્રાપ આપી દીધો હતો? જવાબ ડ ગૌતમ. 17મો પ્રશ્ન. એ કયું રીંછ હતું જેની રચના બ્રહ્માએ પોતાના બગાસાથી કરી હતી? જવાબ બ જાંબવાન.
18મો પ્રશ્ન, શ્રી રામના રાજ્યાભિષેક સમયે આમાંથી કોણ 500 નદીઓના જળ લાવ્યા હતા? જવાબ ક. જાંબવાન. 19મો પ્રશ્ન, એ કયા રાક્ષસી હતા જેમણે સીતાને રાવણનો સ્વીકાર ન કરવા પર ખાઈ જવાની ધમકી આપી હતી? જવાબ અ. પ્રધસા. અને 20મો પ્રશ્ન હતો, એ કયા ઋષિ હતા જેમણે ક્રોધમાં આવીને ગંગાના સમસ્ત જળને પી લીધું હતું? જવાબ છે અ. જહનુ. તો મિત્રો, આઝાદ સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા રામાયણ પ્રશ્નોત્તરી 6ના 9 ઓગસ્ટ 2024ના રોજ યોજાયેલા કાર્યક્રમની આ હતા પ્રશ્નો અને તેના જવાબો. એની પ્રસ્તુતિ કરી આપણા મિત્ર નરેશ કાપડિયાએ. આવતા સપ્તાહે રામાયણ પ્રશ્નોત્તરી 7માં મળીશું. ત્યાં સુધી જય શ્રી રામ.